લિખિત ગ્રંથમાંથી પાઠ 10મો અધ્યાય કલમ 1 થી 12 72 શિષ્યોની રવાનગી। આ પછી પ્રભુએ બીજા 72 શિષ્યોને નિમીને બબ્બેની ટુકડીમાં પોતે જે શહેર કે ગામમાં જવાના હતા ત્યાં અગાઉથી મોકલી આપ્યા, અને તેમણે તેઓને કહ્યું, ફસલ ખરેખર મબલક છે, પણ કામ કરનાર થોડા છે। એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે પોતાની ફસલ લણવા માણસો મોકલે। ઉપડો અને ખ્યાલ રાખજો, હું તમને વરુઓની વચ્ચે ગેડાની જેમ મોકલું છું। સાથે પૈસાની કોથળી કે જોડી કે પગરખાં રાખશો નહીં। રસ્તે કોઈની જય જયકાર કરવા રોકાશો નહીં। કોઈ પણ ઘરમાં દાખલ થાઓ ત્યારે પહેલા આ ઘર ઉપર શાંતિ ઉતરો એમ કહેજો। જો ત્યાં કોઈ શાંતિપાત્ર માણસ હશે તો તમારી ઈચ્છેલી શાંતિ તેના ઉપર થશે, નહીં તો તે તમારી પાસે પાછી આવશે। એ જ ઘરમાં રહેજો, અને તેઓ જે કંઈ જાર બાજરો ખાતા હોય તે ખાજો, કારણ કામ કરનારને રોજીનો અધિકાર છે। વારે વારે ઉતારો બદલશો નહીં। તમે કોઈ ગામમાં જાઓ અને લોકો તમારું સ્વાગત કરે ત્યારે તેઓ જે આપે તે ખાજો, અને ત્યાં માંદા હોય તેને સાજા કરજો, અને સૌને કહેજો કે ઈશ્વરનું રાજ્ય તમારે આંગણે આવી પહોંચ્યું છે। તમે કોઈ ગામમાં દાખલ થાઓ અને લોકો તમારું સ્વાગત ન કરે તો તેના રસ્તા ઉપર જઈને કહેજો કે અમારા પગને વળગેલી તમારા ગામની ધૂળ સુદ્ધા અમે તમને ખંખેરી આપીએ છીએ। તેમ છતાં એટલું ધ્યાનમાં રાખજો કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે। હું તમને કહું છું કે કયામતને દિવસે એ ગામ કરતા તો સદોમની દશા પણ બહેતર હશે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ખ્રિસ્તમાં મારા વાલા ભાઈ બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ 72 શિષ્યોને શુભ સંદેશની ઘોષણા કરવા મોકલી આપે છે, અને સાથે કશું લેવા માટે ન કહે છે, પણ સંપૂર્ણ પ્રભુ પર આધાર રાખીને શુભ સંદેશ ઘોષણા કરવા મોકલી આપે છે। જે તમારો સ્વીકાર થાય ત્યાં રહેજો અને ઉપદેશ આપતા રહેજો, અને અસ્વીકાર થાય તો તમારા પગની ધૂળ સુદ્ધા પણ ખંખેરી નાખજો। પ્રભુનું ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે એ સંદેશ પહોંચાડજો। આજે રક્ષાબંધનનું પર્વ પણ ઉજવીએ છીએ અને ગાંધી જયંતિ પણ ઉજવીએ છીએ। આ પર્વ આપણને શાંતિનો સંદેશ આપે છે, બીજાનું રક્ષણ કરવા માટે આપણને કહે છે। રક્ષાદેવદૂત આપણું રક્ષણ કરે છે, આપણે પણ એ દેવદૂતની જેમ બીજાનું રક્ષણ કરીએ। ગાંધીજીના જીવનમાંથી અહિંસાનું આપણે પાઠ પણ અનુસરીએ, અને તે આપણું જીવન સંદેશ દ્વારા આપણે પ્રભુ ઈસુનો સંદેશ ફેલાવતા રહીએ, એ માટે આ પરમ યજ્ઞમાં પ્રાર્થના કરીએ। આમેન।